વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રભુના 24 અવતાર ની કથા. એમાં પિયુષભાઈ પરીખના પુસ્તકમાંથી આપણે શ્રી હરિરાયજી વિરચિત સકલ અવતાર જે છે એમાં આપની ટીકાનું દર્શન કરી રહ્યા છીએ. તો હવે આપણે એમાં ગઈકાલે કયો અવતાર લીધો તો એ લઈ અને પછી આગળ વધીએ. બરાબર. ગઈકાલે મત્સ્ય અવતાર લીધો હતો ને? મત્સ્ય અવતાર લીધો હતો. હા, તો મત્સ્ય અવતાર પ્રભુએ શા માટે ધારણ કર્યો, એનું પ્રયોજન, મત્સ્ય અવતાર અને એની સાથે શ્રી વલ્લભનું સામ્ય, એ લઈને આપણે આગળ વધીએ. બરાબર. સત્યવત રાજાનું રક્ષણ કરવા અને મુનિઓનું રક્ષણ કરવા. બોલો. પ્રિયવ્રત ને લઈ ગયા ને પ્રિયવ્રત કે છે અહીંયા આ ભાગવતજીમાં મનુ પણ કે છે કે મનુ પણ કે છે સાથે લઈને ગયા. એટલે એ હતું. અને એ અવતારનું મુખ્ય પ્રયોજન પણ આપણે ભાગવતજીમાં ખોલીને જોયું હતું કે મુખ્યત્વે એ અવતારનું મુખ્ય પ્રયોજન આપણને પણ આ દ્વારા શું કે છે પ્રભુ, જે રીતના પ્રભુએ રક્ષા કરી મનુની અને ઋષિઓને સાથે લઈને ગયા. ચાક્ષુક મન્વંતરની આ લીલા છે. અને એની સાથે મુખ્યત્વે આપણે જે જોવાનું છે શ્રી વલ્લભનું સામ્ય. તો એ લઈને આપણે આગળ વધીએ. એટલે બ્રહ્માજીના બ્રહ્માજી ઊંઘમાં હતા ને એમના વેદ, એ વખત એમણે વેદની રચના કરી હતી એમના મુખમાંથી. અને વેદ હયગ્રીવ નામનો દૈત્ય ચોરી ગયો હતો. એટલે પછી એ બચાવવા માટે મત્સ્ય અવતારમાં પ્રભુએ એ વેદોને બચાવ્યા છે અને ભક્તોને પણ બચાવ્યા છે એ વખતના. અને એટલે કે મનુના પત્ની શત્રુપા. એટલે આમાં કેવું છે, ભક્તોને બચાવ્યા છે એના સંદર્ભમાં અહીંયા આગળ બચાવવા કરતા પણ પ્રલય કાળ છે ને, એટલે આટલા જણને લઈ ગયા સાથે, એવી રીતે. મેં ભાગવત ખોલ્યું હતું પણ બહુ નામ મળ્યા નથી મને બે જ ખબર છે, મનુ અને શતરૂપા અને સત્યવ્રત રાજાની અને બીજા સપ્ત ઋષિઓ. બરાબર. અને પછી સંતુષ્ટ સદગુણ એ આવે છે ને. પછી આત્મ તત્વનો ઉપદેશ આપ્યો છે, જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ સમજાવ્યો છે. અને એનું મનુને આત્મ તત્વનો ઉપદેશ આપ્યો છે, જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ સમજાવ્યો હતો. અને સામ્ય આપણા એમ કે સામ્યમાં શ્રી મહાપ્રભુજી પણ એવી જ રીતે ગુરુ રૂપે હરિ સેવા કરી, હરિકથા રૂપી નૌકામાં પોતાના અધિકારી જીવોને બેસાડ્યા છે. અને એમણે ભાગવતાર્થ અને સુબોધનીજીનો ગ્રંથ ભક્તોને સંભળાવ્યો છે. એટલે નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. અને ગંગા સાગરમાં પણ એમના આપના ચરણમાંથી એમ કે પ્રગટેલ સુવાસ છે યોજનો સુધી. ગંગાસાગરમાં નહીં પણ ગંગાસાગર પર જ્યારે આપનું વચનામૃત કરતા હતા ત્યારે આપના ચરણ કમળમાંથી પ્રકાશ થયેલી સુવાસ યોજન સુધી અને જીવોને કૃતાર્થ કર્યા નથી. બીજું કઈ લેવાનું એટલે જો એમાં લેશે બધાને જે સમયમાં જે પ્રમાણે હજી કંઈ પણ યાદ આવતું હોય એ લઈ લો. એમાં પૃથ્વી નૌકાનું સ્વરૂપ લે છે ને? હા,
અને મત્સ્ય છે એ યોજનો સુધીના મોટા બની જાય છે. એટલે મોટા બની જાય છે. કારણ કે પ્રલય કાળ છે ને, એટલે આટલાની રક્ષા કરીને પ્રભુ સાથે લઈ જાય છે. એમ દાન, સપ્તઋષિ, મનુ, હજી થોડુંક 5 એક છે, પણ મને છે ને હવે ભાગવતજીમાં આવશે ને ત્યારે યાદ આવશે. તાર ખરું. હવે કોઈને કશું લેવું છે? નામમાં આવી ગયું બરાબર? અને સપ્ત તંતુષ્ય જે કહું છું ને માસી, એ સપ્ત ઋષિ નથી, સપ્ત પ્રકારના યજ્ઞ છે. એટલે એમાં નહીં આવે. ભગવતી માસી, ચાલો હવે વાંચનમાં આગળ વધીએ. કૂર્મ અવતાર, 11મો અવતાર. દેવ દૈત્યોએ મળી સમુદ્ર મંથન કર્યું, અમૃત ઉત્પન્ન થયું, તેથી તેઓ કલેશ પામ્યા. આ વખતે પ્રભુએ કૂર્મ સ્વરૂપ ધારણ કર્યું. 1,00,000 યોજનની પીઠ પર મંદરાચલને ધર્યો. દેવોને સમુદ્રમાંથી અમૃત પ્રાપ્ત કરાવી ભગવાને તેમને દાનવો સાથે મળી ક્ષીરસાગરનું અમૃત પ્રાપ્ત કરાવવું હતું. ભગવાને તેમને દાનવો સાથે મળી ક્ષીરસાગરનું મંથન કરવા આજ્ઞા કરી. મંદરાચલનું વલોણું અને વાસુકી નાગનું દોરડું બનાવવા કહ્યું. સમુદ્ર મંથન શરૂ થયું. મંદરાચલ પર્વતનું વજન ખૂબ હતું. તે નીચે કોઈ આધાર ન હતો, તેથી પર્વત ડૂબવા લાગ્યો. આ વખતે ભગવાને વિશાળ અને વિચિત્ર કાચબાનું રૂપ ધર્યું, સમુદ્ર જળમાં પ્રવેશ કર્યો અને મંદરાચલને ઉપર ઉઠાવી દીધો. આ જે મોટા ભાગે આપણે સૌ જાણીએ છીએ કૂર્મ અવતાર વિશે, કે જે પ્રભુએ કાર્ય કર્યું. અને આપણે મંદરાચલ ડૂબ્યું એના માટે પોતે કાચબા પોતાની પીઠ ઉપર મંદરાચલ પધરાયો. હા, પછી મંથન થયું. અને એમાં પણ નામ પણ સુંદર આપ્યું છે આચાર્ય ચરણે, મંદરાકર્ષણ ઉત્સુક. શ્રી મહાપ્રભુજીમાં શ્રી કૂર્મ સામ્ય. શ્રી પેલામાં મહાપ્રભુજી કૃષ્ણદાસની વાર્તા જે આવે ને સમુદ્રમાં, એ નામ આવે ને પ્રભુનું. હમણાં લઈ લો, પહેલા હજી આપણે ચાલે છે. હા, શ્રી મહાપ્રભુજીમાં શ્રી કૂર્મ સામ્ય. શ્રી મહાપ્રભુજીએ જોયું કે દૈવી અને અસુર જીવો સંસારમાં રહીને મોક્ષરૂપ અમૃત શોધે છે, તેમના સ્વાર્થ માટે મથે છે, કલેશ કરે છે. વેદોમાં અમૃત પ્રાપ્તિના રસ્તા બતાવ્યા છે, પણ પાખંડ માર્ગોએ તેનો અનર્થ કર્યો. અમૃત ન મળ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ વેદાર્થ રૂપ મંદરાચલને ધારણ કરી તેનો ઉદ્ધાર કર્યો. વેદોની દરેક શ્રુતિઓને સમાન ગણી શ્રુતિઓના સાચા અર્થોનો સમન્વય કરી બતાવ્યો. નામ છે વેદ પારગઃ. કારણ કે આ જે વેદનું આપણે વેદાર્થ રૂપ મંદરાચલને ધારણ કરી અને ઉદ્ધાર કર્યો, એટલે વેદની એક એક શ્રુતિ
અને સમાન ગણીને એના સાચા અર્થનો આપે સમન્વય કરી બતાવ્યો. અને એના આધારે જ આપ બધું આજે બધી માયાવાદનું ખંડન કરી શક્યા અને કૃષ્ણદેવરાયની સભામાં પણ આપ બધા જે વિદ્વાનો હતા એની સાથેની સભા જે થઈ ધર્મ ચર્ચા તેમાં પણ આપ વિજયી પામ્યા. તો આ જે છે એ આ વેદ પારગ નામ દ્વારા બતાવે છે. દ્રષ્ટાંત તરીકે વેદ કહે છે કે અતપ્ત તનુને પ્રભુ મળતા નથી. આથી અતપ્ત એટલે જે તપેલું નથી, તનુ એટલે શરીર. તો વેદ કહે છે કે અતપ્ત તનુને પ્રભુ મળતા નથી. આથી શરીર તપાવવા લોકો ઘણી ધૂણી ધખાવા લાગ્યા. શરીર પર ડામ દેવા લાગ્યા. શ્રી વલ્લભે સમજાવ્યું કે અતપ્ત તનુ એટલે પ્રભુના વિરહ તાપ વગરનું શરીર. વિરહથી શરીર તપે ત્યારે પ્રભુ મળે. પાખંડ માર્ગોએ સર્જેલા વિષને પત્રાવલંબન ગ્રંથ દ્વારા દૂર કર્યું. શાસ્ત્રાર્થ દરમિયાન વિરોધીઓ દ્વારા ઓકાતા વાક વિષને પણ ગણકાર્યું નહીં. સર્વ સ્વજનો માટે શિવરૂપ બની હર્ષ દીધો. આ ના ખબર પડી કે સર્વ સ્વજનો માટે શિવરૂપ બની હર્ષ દીધો એટલે આ એના સંદર્ભમાં કીધું કે જેમ શિવજીએ વિષ લીધું હતું એવી રીતે આપે પણ જે શાસ્ત્રાર્થ દરમિયાન વિરોધીઓ દ્વારા જે વિષ ઓકાયું તેને આપે પણ ગણકાર્યું નહીં એટલે કે ગ્રહણ કરી લીધું અને જે સ્થાપન કરવાનું હતું શાસ્ત્રાર્થમાં એનું સ્થાપન કર્યું. એ રીતે અહીંયા આગળ સર્વ સ્વજનો માટે શિવરૂપ બની હર્ષ દીધો એવું કહેવા માંગે છે. શિવનો બીજો અર્થ કલ્યાણ પણ થાય એટલે પણ તું કહે છે બરાબર છે વાકશીષને કારણે. અહીંયા આગળ વિષના સંદર્ભમાં હા એ જ એવું હશે. હા એ જ હશે. પણ ના નિશા હશે નહીં. આપણે શ્યોર થવું જોઈએ ને વાંચ્યા પછી તો. નિશા ફરીથી લઈને કુર્મ ઉતાર મને એવું છે. એટલે પહેલેથી લઉં. હા પ્લીઝ. દેવ દૈત્યોએ મળી સમુદ્ર મંથન કર્યું. અમૃત ઉત્પન્ન ન થયું. તેથી તેઓ કલેશ પામ્યા. આ વખતે પ્રભુએ કુર્મ સ્વરૂપ ધારણ કર્યું. 1,00,000 યોજનની પીઠ પર મંદરાચળને ધર્યો. દેવોને સમુદ્રમાંથી અમૃત પ્રાપ્ત કરવું હતું. ભગવાને તેમને દાનવો સાથે મળી ક્ષીર સાગરનું મંથન કરવા આજ્ઞા કરી. મંદરાચલનું વલોણું અને વાસુકી નાગનું દોરડું બનાવવા કહ્યું. સમુદ્ર મંથન શરૂ થયું. મંદરાચલ પર્વતનું વજન ખૂબ હતું. નીચે કોઈ આધાર ન હતો તેથી પર્વત ડૂબવા લાગ્યો. આ વખતે ભગવાને વિશાળ અને વિચિત્ર કાચબાનું રૂપ લીધું. સમુદ્ર જળમાં પ્રવેશ કર્યો અને મંદરાચલને ઉપર ઉઠાવી દીધો. શ્રી મહાપ્રભુજીમાં કુર્મ સામ્ય. શ્રી મહાપ્રભુજીએ જોયું કે દૈવી અને આસુરી જીવો સંસારમાં રહીને મોક્ષરૂપ અમૃત શોધે છે. તેમના સ્વાર્થ માટે મથે છે, કલેશ કરે છે. વેદોમાં અમૃત પ્રાપ્તિના રસ્તા બતાવ્યા છે, પણ પાખંડ માર્ગોએ એનો અનર્થ કર્યો. અમૃત ન મળ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ વેદાર્થ રૂપ મંદરાચલને ધારણ કરી તેનો ઉદ્ધાર કર્યો. વેદોની દરેક શ્રુતિઓને સમાન ગણી શ્રુતિઓના સાચા અર્થોને સમન્વય કરી બતાવ્યો. તેથી આપનું અષ્ટોત્તર શતમાં નામ છે વેદ પારગઃ. દ્રષ્ટાંત તરીકે જોઈએ તો વેદ કહે છે કે અતપ્ત તનુને પ્રભુ મળતા નથી. આથી શરીર તપાવવા લોકો ધૂણી ધખાવા લાગ્યા. શરીર પર ડામ લેવા લાગ્યા. શ્રી વલ્લભે સમજાવ્યું કે અતપ્ત તનુ એટલે પ્રભુના વિરહ તાપ વગરનું શરીર. વિરહથી શરીર તપે ત્યારે પ્રભુ મળે.
પાખંડ માર્ગોએ સર્જેલા વિષને પત્રાવલંબન ગ્રંથ દ્વારા દૂર કર્યું. શાસ્ત્રાર્થ દરમિયાન વિરોધીઓ દ્વારા ઓકાતા વાક વિષને પણ ગણકાર્યું નહીં. સર્વ સ્વજનો માટે શિવરૂપ બની હર્ષ દીધો. ખ્યાલ આવી ગયો માસી? હા, એ મને પેલું કાચબા ઉપર મંદરાચલ પર્વતને ધારણ ધારણ પર રક્ષણ કરવા માટે એ વસ્તુ ક્લિયર નતું ને, એટલે પણ હવે થઈ ગયું. ઓકે. થઈ ગયું, હવે બરાબર. 12મો અવતાર છે ધન્વંતરી. આમાં આ અવતારનું પ્રયોજન જે જીવને જે કારણ કે દરેક અવતાર દ્વારા પ્રભુ જીવને શું શિક્ષા આપે છે, અને અહીંયા આપણે સામ્ય લઈએ છીએ એટલે આચાર્ય ચરણને આપણને શું આપ્યું? શ્રી કૃષ્ણ હાસ્ય રૂપ એવા આપ આચાર્ય સ્વરૂપે કલીમાં પર પ્રકટ થયા છે. તો આ 24 અવતારે જે જુદા જુદા અવતાર લઈને જે કાર્ય કર્યું છે એ આપે એક જ વખતમાં કર્યું છે. એ રીતે સામ્ય શ્રી હરિરાયજી પ્રભુ અહીંયા આપણને સામ્યનું દર્શન કરાવી રહ્યા છે. જે જીવે લેવાનું છે કે આત્મતત્વ જ્ઞાનનું જે મત્સ્ય અવતારમાં બતાવ્યું એવી રીતના જીવે પણ શું લેવાનું છે તો કે જ્ઞાન, ભક્તિ. આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે મત્સ્ય અવતારમાંથી જીવે શું લેવાનું છે તો જ્ઞાન, ભક્તિ, જે આચરણ પૂર્વકનું જે જીવન સદાચાર પરાયણ રહેવું જોઈએ, તો એ સત્ય, વ્રત અને જ્ઞાન અને ભક્તિ દ્વારા શક્ય બને. એટલે એની રક્ષા કરવાની છે. જેવી રીતના પ્રલય કાળમાં પ્રભુએ રક્ષા કોની કરી? આ જે જીવો માટે જરૂરી છે એ બધું પ્રભુએ સાચવી રાખ્યું. એવી રીતના આપણે કોઈ પ્રલયથી કમ નથી કલિકાલ. એટલે આપણે પણ જે સત્ય, વ્રત, જ્ઞાન, ભક્તિ ની રક્ષા કરીને સદાચાર પરાયણ જીવન જીવવાનું છે. એવી રીતના આ જે કૂર્મ અવતાર છે તો દેવોને અમૃતની ચાહના હતી. એટલે પ્રભુએ આ રસ્તો બતાવ્યો કે આ રીતે તમે અમૃતને પ્રાપ્ત કરી શકશો. હવે એ જ્યારે પ્રાપ્ત કરવા ગયા ત્યારે મંદરાચલ પર્વત ઘણું વજન હોવાને કારણે સ્થિર ના રહી શક્યો. એટલે જે મંથન થવું જોઈએ એ થયું નહીં. તો એમાં પ્રભુએ સ્વયં પરિશ્રમ લીધો. અહીંયા પ્રભુને કશું નથી લેવાનું. એટલે કાચબાનું અમૃત પ્રભુએ નથી લેવાનું. અમૃત મળે છે તો દેવોને, પણ પ્રભુએ સ્વયં એ અવતાર લીધો અને પોતાના પર ધારણ કર્યો, અને એના કારણે દેવોને અમૃત મળી શક્યું. તો આ જે કૂર્મા અવતાર જે છે એ જીવોને એ બતાવે છે કે જો કંઈક સારું થતું હોય, જેમાં પોતાનો સ્વાર્થ ના હોય પણ સારું કાર્ય થતું હોય, તો એમાં આપણે આપણું યોગદાન આપવું. આપણે ભાગવતજીમાંથી આ જોઈ ગયા હતા. હું એવું હોય તો અંદરથી પણ લઈ લઉં એટલે તમને લોકોને જો ક્લિયર ના થયું હોય તો ખ્યાલ આવે. એ તો આમ તો એ જ વસ્તુ ને કે પ્રભુએ પેલું યદા યદા હિ ધર્મસ્ય. ના, એટલે આ બધા અવતારમાં પ્રભુ જીવને એક શીખ આપે છે, કરીને બતાવ્યું છે. અવતારનું પ્રયોજન શું છે કે પ્રભુએ કરીને બતાવ્યું કે જીવે સી રીતે કરવાનું. એટલે એના સંદર્ભમાં હું અત્યારે કહી રહી છું કે આ આદિ કુર્માનો અવતાર છે. અમૃત ન પીધું પ્રભુએ કઈ નથી લેવાનું, છતાં સહકાર દીધો. એટલે સઘળા દુઃખો સહન કરી પોતાને લાભ કંઈ ન દેખાય છતાં પણ સત્કાર્યમાં સાથ દેવો એ દર્શાવે છે કે કોઈ સત્કાર્ય છે એમાં પોતાનો સ્વાર્થ ન હોય તો પણ એમાં આપણે જે કરી શકતા હોય એ આપણું યોગદાન આપણે આપવું. આવી રીતના દરેક, આ તો ભાગવતજીમાંથી આપણે લઈ જ લીધું છે, પણ જે થોડુંક સ્મરણમાં આવે તો એને પણ આપણે અંદર, કારણ કે એમાં આ બહુ સરસ બતાવ્યું છે. જીવને જેવી રીતના આચાર્ય ચરણે આપણને જે સિદ્ધાંતો આપ્યા છે, જે સેવા આપી છે, એ આપણને કરીને દેખાડ્યું છે. એવું નથી કે આચાર્ય સ્વરૂપે ખાલી કહી દીધું કે હું આ કહું છું અને તમે કરો. એ કરીને એવી રીતના ભગવાને પણ આ બધા અવતારો દ્વારા જીવોને શીખવાડ્યું છે કે શું કઈ રીતે જીવન જીવવાનું.
એટલે આપની ભાષામાં તો એવું કહેવા માંગે છે ને કે આપનો કોઈ સ્વાર્થ ના હોય, આપની કોઈ જરૂર ના હોય, પણ બીજાને કામ લાગતું હોય તો આપણે તેને હેલ્પ કરવી, એવું એવું કહેવા માંગે છે. હા હા, આપણે પ્રભુએ આટલો બધો શ્રમ લીધો તો એમને અમૃત જોઈતું હતું? ના, એટલે પણ પ્રભુએ સત્કાર્ય હતું તો હા. સત્કાર્યમાં પ્રભુએ પરિશ્રમ લઈને એ કાર્ય પૂર્ણ પડાવડાયું દેવો જોડે. સત્કાર્યમાં સાથ આપવો હમ. હંમેશા. એટલે કંઈક સારું કાર્ય થઈ રહ્યું હોય તો અત્યારે તો કેવું છે, આ બહુ જ આમ કે કહીએ ને કે ભાગવતજીની રીતના વાંચી જઈએ ને કે મેં ભાગવતજી વાંચી લીધું તો પણ આ તો જીવન જીવવાની ચાવી છે આ બધી તો. આવી છે. કારણ કે આમાં અત્યારે કુર્મા અવતાર તો હવે તો એ અવતાર આપણને તો વાર્તા જેવું લાગે ને. અત્યારે આપણે બધા હું વાંચન કરી રહી છું તો બધા અલગ અલગ રીતે વિઝ્યુલાઇઝ કરી રહ્યા હશે કે સમુદ્ર ક્ષીરસાગર શું હતો ને એમાં કાચબા પર પીઠ પર ધર્યું, મંદરાચલ પર્વત ને વ્યાસુકીના જેને જે દેખાય એ વિઝ્યુઅલાઇઝ પોતાની કલ્પના પ્રમાણે કરી રહ્યા હશે. તો આ તો એક કલ્પના થઈ ગઈ. એ કલ્પના એટલે એવી કે જે આપણને કોઈ પણ પ્રકારનું બધાના મન પ્રમાણે તમે અહીંયા બેસો અને ઇન્ડિયામાં વ્રજમાં પહોંચી જાઓ તો બધા પોતપોતાની રીતે પોતાની થોરે પહોંચે, કોઈ એક જગ્યાએ પહોંચે નહીં. એવી રીતના આમાં પણ એવું જ છે કે કોઈને એક સરખું દેખાવાનું નથી. પણ આનામાંથી ગ્રહણ શું કરવાનું છે? કારણ કે અત્યારે એટલું બધું સ્વાર્થ પરાયણ છે કે નાનામાં નાની વસ્તુમાં ને નાનામાં નાના સંબંધમાં સ્વાર્થ છુપાયેલો છે. મોટું તો જવા દઈએ, પણ એકદમ સ્મોલેસ્ટ થિંગ પણ લઈએ તો સ્વાર્થ પરાયણ જીવન થઈ ગયું છે. અહીંયા પ્રભુ આપણને એ બતાવે છે કે સત્કાર્ય છે, સત્કાર્યમાં સ્વાર્થ ના જોવાય. જો કંઈક સત્કાર્ય થઈ રહ્યું હોય તો પોતાથી જે પણ યોગદાન અપાતું હોય એ આપી શકાય. એટલે એક અવતારમાં કલિકાલના જીવોને જે પ્રભુ બતાવી રહ્યા છે એ આપણે અહીંયા લેવાનું છે. બાકી તો પછી પ્રભુએ ઉઠાવેલો શ્રમ છે એ નિષ્ફળ ગયા જેવું જ છે. કારણ કે આપણે એમાંથી શું લીધું? આચાર્ય ચરણે જે પત્રાવલંબન ગ્રંથ રચ્યો હતો, કારણ કે બધા શાસ્ત્રાર્થ કરવા આવતા હતા તો કેટલા બધા તો ત્યાંથી જ એનું સમાધાન લઈને ચાલ્યા જતા હતા. કારણ કે આટલા બધા જોડે શાસ્ત્રાર્થ કરે તો કે બીજું ક્યારે કરે? અને તે વખતે માયાવાદ પ્રચંડ હતો. એટલે પત્રાવલંબન ગ્રંથ જે કૃષ્ણ ભટ્ટજીના વાર્તાજીમાં આવે છે મારા ખ્યાલથી, કે શિવજીના મંદિર આગળ પત્રાવલંબન ગ્રંથ લખીને આપે રાખી દીધો હતો. એટલે ઘણા બધા શાસ્ત્રાર્થીઓ તો ત્યાંથી ને ત્યાંથી પરત થઈ જતા હતા. કારણ કે એનું સમાધાન ત્યાં જ થઈ જતું હતું પત્રાવલંબન ગ્રંથ દ્વારા. હવે 12મો અવતાર છે શ્રી ધન્વંતરી. ધન્વંતરીજી સ્મરણ કરવા માત્રથી દુઃખનો યા રોગ આદિનો નાશ કરે છે. આજે આયુર્વેદના ધન્વંતરી છે. કારણ કે આપણને ભાગવતજી જ્યારે વાંચન કરી રહ્યા હતા ત્યારે ધન્વંતરી એક અવતાર છે, પણ એમાં બે અલગ અલગ સમજાવ્યા હતા. કે એક તો જે આયુર્વેદના જનેતા છે, જેમને આયુર્વેદનું શાસ્ત્ર રાજાને આપ્યું, તે કાશીના રાજાને. અને બીજા છે જેમને દેવોને માટે અમૃતનો પુંજ લઈને પ્રકટ થયા. એ અહીંયા બે આપ્યા છે કે નહીં ખબર નથી, એટલે હું આગળથી ક્લેરિટી કરી દઉં છું. આપણે આગળ વાંચીશું તો ખ્યાલ આવશે. મને કોઈ મ્યુટ કરજો, મારાથી નથી થવાતું આજે પ્લીઝ. ઓકે ફાઇન. તમારા બેકગ્રાઉન્ડમાં અવાજ ના હોય તો હમણાં તો નથી. ઓકે. ધન્વંતરીજી સ્મરણ કરવા માત્રથી દુઃખનો યા રોગાદિકનો નાશ કરે છે. દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા. એક પછી એક રત્નો નીકળતા હતા. લક્ષ્મીજી પધાર્યા. પછી વારુણી દેવી પ્રકટ્યા. અમૃતની ઈચ્છાથી વધુ સમુદ્ર મંથન ચાલ્યું. એક અલૌકિક પુરુષ પ્રકટ થયા. તેમની ભુજા લાંબી હતી, ગળું શંખ જેવું હતું, આંખમાં લાલાશ હતી, સુંદર શરીર અને શ્યામલ હતું. ગળામાં માળા હતી, આભૂષણો ધર્યા હતા. શરીર પર પીતાંબર હતું, કાનમાં કુંડલ હતા, છાતી પહોળી હતી, તરુણ અવસ્થા હતી, સિંહ જેવા પરાક્રમી હતા.
સૌંદર્ય અનુપમ હતું. ચમકતા અને વાંકડિયા વાળ હતા. તેમના હાથમાં કંગન અને અમૃતનો કળશ હતો. એ ધન્વંતરીજી હતા. આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞભોક્તા છે. ધન્વંતરીજીનું સ્મરણ કરતા રોગો દૂર થાય છે. દેવતાઓ માટે અમૃત કળશ લઈ પ્રકટ થયા. લાઈક આઈ સેડ કે અહીંયા આપણે ભાગવતજીમાં જોઈ ગયા કે બે અલગ અલગ બતાવ્યા કે જે અમૃતનો પુંજ લઈને પ્રકટ થયા એ અને જે કાશીના રાજાને આપે ધન્વંતરી એટલે આયુર્વેદની વિદ્યાનું દાન કર્યું એ. ફરી વાતને જરી ચાર પટ લીડ. હા, એક અલૌકિક પુરુષ પ્રકટ થયા. સમુદ્ર મંથન ચાલ્યું ત્યારે એક અલૌકિક પુરુષ પ્રકટ થયા. તેમની પૂજા લાંબી હતી. ગળું શંખ જેવું હતું. આંખમાં લાલાશ હતી. શરીર સુંદર અને શ્યામલ હતું. કમલસી અખિયા લાલ તિહારી. આપણને તો પ્રભુનું જ કીર્તન યાદ આવી જાય એવું. ગળું શંખ જેવું હતું. આંખમાં લાલાશ હતી. શરીર સુંદર અને શ્યામલ હતું. ગળામાં માળા હતી. આભૂષણો ધર્યા હતા. શરીર પર પીતાંબર હતું. કાનમાં કુંડળ હતા. છાતી પહોળી હતી. તરુણ અવસ્થા હતી. સિંહ જેવા પરાક્રમી હતા. સૌંદર્ય અનુપમ હતું. ચમકતા અને વાંકડિયા વાળ હતા. તેમના હાથમાં કંગન અને અમૃતનો કળશ હતો. એ ધન્વંતરીજી હતા. આયુર્વેદના પ્રણેતા અને યજ્ઞ ભોગતા છે. ધન્વંતરીજીનું સ્મરણ કરતા રોગો દૂર થાય. દેવતાઓ માટે અમૃત કળશ લઈ પ્રકટ હતા. થયું ફળ? શ્રી મહાપ્રભુજીમાં ધન્વંતરી સામ્ય. તરુણ શ્રી વલ્લભ પણ ભક્ત દ્વેષીઓ સામે સિંહ જેવા પરાક્રમી હતા. પ્રત્યેક અંગ શ્રી ભાગવતના પ્રત્યેક પદરૂપી મણીમાંથી ભૂષિત હતા. અંગ કે એ વ્રજની સંદર્ભમાં છે પેલું કીર્તન જે છે. પ્રત્યેક અંગ શ્રી ભાગવતના પ્રત્યેક પદરૂપી મણીમાંથી ભૂષિત હતા. શ્યામલ સુંદર અંગ હતું. નેત્રોમાં ભક્તો માટે અનુરાગ સૂચવતી લીલા હતી. ગળામાં કંઠી, યજ્ઞોપવીત તથા ધોતિયો પણ ધારણ કર્યા છે. અજાન બાહુ છે. જેવી રીતના પ્રભુના બાહુ અજાન છે એટલે કે ભુજાઓ લાંબી છે, એવી રીતના શ્રી વલ્લભના સ્વરૂપ સાથે અહીંયા સામ્ય બતાવ્યું કે શ્રી વલ્લભના પણ બાહુ અજાન છે એટલે કે લાંબી ભુજા છે. આપશ્રીના નેત્રોમાં કરુણામૃત છે. મુખારવિંદમાં વચનામૃત છે. અધિકારી દૈવી જીવોને અમૃત વાટે છે. હૃદયમાં કૃષ્ણ પ્રેમામૃત છે. અહીંયા આગળ નામ છે સ્મૃતિ માત્ર આરતી નાશન. એટલે દૈવી જીવો માટે, અધિકારી જીવો માટે અમૃત સમાન કયા? એ કઈ રીતે કયા કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. કારણ કે જ્યારે પ્રભુએ કીધું કે આપ કહો છો કે તમારા વીર અસહ્ય છે, અમારા પ્રાણ નીકળી જશે એટલો અસહ્ય છે, પણ મેં તો જોયું ના કે કોઈના પ્રાણ નીકળ્યા હોય. ત્યારે ગોપીજનો કહે છે આપની કથા અમને જીવાડવા વાળી છે એટલે કે અમૃત સમાન છે. તો અહીંયા સ્મૃતિ માત્ર આરતી નાશન કે જે વિરહથી દૈવી જીવોને જે વિરહ તાપ છે કે જેનાથી પ્રાણ છૂટી જાય એવા વિરહમાં આપની સ્મૃતિ છે એ આરતીનો નાશ કરવા વાળી છે. એટલે આપની સ્મૃતિથી આરતીનો નાશ થતા દૈવી જીવને જીવન પ્રાપ્ત થાય છે એટલે કે એ અમૃત સમાન છે.
આરતી છે એ અત્યંત વિરહ પ્રાપ્ત કરાવવાની સાથે સાથે અત્યંત અલૌકિક સુખ પ્રદાન કરવા વાળી છે. જે વિરહીજનો છે એ બહારથી તપેલા હોય છે, પણ અંદરથી તો સંપૂર્ણ શીતળતા પ્રદાન થઈ રહી હોય છે, કારણ કે પ્રભુના લીલાત્મક સ્વરૂપોમાં રાજી રહ્યા હોય છે. એટલે એ સુખનું જે અનુભૂતિ છે તે અંદરથી તો ખૂબ જ શાંત કરવા વાળી છે. અગ્નિને વિરહ છે બહારથી તપે છે, અંદરથી અલૌકિક જે સ્થિતિ છે પ્રિયજનોની, સ્વકીયોની, એ તો અંદરથી તો અલગ જ છે. એ તો જીવન પ્રદાન કરવા વાળી છે. એટલે અહીંયા સ્મૃતિ માત્ર આરતી નાશન, આપની સ્મૃતિ માત્રથી તપેલા જીવો છે, જે આર્ત છે, એ આર્ત નાશ થાય છે અને એમને જીવન પ્રદાન થાય છે. એટલે અમૃત સમાન છે. કારણ કે તપે પછી જો એ શાંત ના પડે તો પ્રાણ ચાલ્યા જાય, પણ આપનું જે અમૃત રૂપ, આપનું જે સ્વરૂપ છે, એ જીવની એ આરતીને નાશ કરવા વાળું છે. અને આ સ્મૃતિ માત્ર આરતી નાશન એ નામ એમનું પ્રભુનું પણ છે. પણ કારણ કે હું આ કાયમ જ જ્યારે પાઠ કરું ત્યારે આ નામને આમ તો પર, ગુરુ, પતિ એ બધા નામ સાથે પણ પ્રભુના અષ્ટોત્તર શત નામ આચાર્ય ચરણના અને પ્રભુના 1000 નામ જે આચાર્ય ચરણે આપ્યા એમાં તો છે, પણ આ સ્મૃતિ માત્ર આરતી નાશન જે પંચમ સ્કંદ પૂર્ણ થવા આવે ત્યારે આ નામ આવે છે. અને એ નામ મને અવશ્ય યાદ આવે ત્યારે આપણે, કારણ કે નહીતર તો વાકપતિ ને બીજા બધા ઘણા બધા નામ જે 108 નામમાં છે તે અહીંયા પણ જે 1000 નામ પ્રભુના આપ્યા છે આચાર્ય ચરણે એમાં પણ આવે છે. વિભુ આવે, પછી પતિ, પછી ગુરુ, પર, પછી હમણાં હું કયું બોલી, વાકપતિ, આ બધા નામ આવે જ છે. એ ઘણા બધા આવતા હશે હજી તો, પણ આવું આપનું સ્વરૂપ છે કે એ અમૃતના પુંજ લઈને જેમ પ્રભુ પ્રકટ થયા એમ આપ પણ એમ સમાન જ છો કે આપની સ્મૃતિ માત્રથી જીવની આરતી દૂર થતા જીવ તૃપ્ત થાય છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. 4 વેદ અને વેદોના પૂર્ણ જ્ઞાતા હોવાથી આયુર્વેદમાં પણ નિપુણ છે. આપ તો વેદ અને ઉપવેદના જ્ઞાતા છો, એટલે આયુર્વેદ આવ્યું ક્યાંથી? આમાંથી જ, આપના શાસ્ત્રોમાંથી જ આ પ્રકટ થયું છે. એટલે બંને અવતારમાં જે ધન્વંતરી અવતારમાં જે બંને કાર્ય છે કે અમૃત અને આયુર્વેદ જે આયુર્વેદના જનેતા, એ બંને આમાં આવી જાય. આપશ્રીના સ્મરણથી જીવની આરતી એટલે કે દુઃખ દૂર થાય છે. શ્રી વલ્લભ આનંદ સ્વરૂપ છે, તેથી આ શક્ય છે. આનંદાય નમઃ. શ્રી કૃષ્ણાશ્રમુખ અને આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ છે, તેથી જ જીવની આરતીનો નાશ થાય છે. દામોદર દાસ હરસાનીજી જેવા સ્વકીયોની ત્રિવિધ આરતીનું શમન આપશ્રીએ કર્યું છે. એટલે અહીંયા આ ધન્વંતરી અવતાર દ્વારા શ્રી આચાર્ય ચરણનું સામ્ય આપી અને સ્મૃતિ માત્ર આરતી નાશન એ નામ પ્રકટ થાય છે. દમલાજી પધાર્યા કે જેમની ત્રિવિધ આરતીનું શમન આપશ્રીએ કર્યું છે. હવે છે મોહિની અવતાર. શ્રી મહાવિષ્ણુએ અને હા, હવે આ અવતાર આપણે આની સાથે પેલું પણ ભાગવતજીમાં જોયું, એ પણ લઈ રહ્યા છીએ. એટલે આમાં જીવોએ પણ આ જ છે કે અંદરથી જ લઈ લઉં એટલે થોડું લાગે.
આમાં એનું સાથે જ આપ્યું છે એટલે આપણે સાથે જ લઈ લઈશું મોહિની ને ધન્વંતરીનું, કે જીવને એમાંથી શું લેવાનું છે. શ્રી મહાવિષ્ણુએ શ્રી મોહિની સ્વરૂપે અદ્ભુત સ્ત્રી રૂપ ધારણ કર્યું. નેત્ર કટાક્ષોથી દૈત્યોના મોહ ઉત્પન્ન કર્યા. આમાં આપણે જોયું હતું ભાગવતજીમાં કે શ્રી મહાવિષ્ણુએ મોહિની સ્વરૂપ અદ્ભુત સ્ત્રી રૂપે ધારણ કર્યું ને, એટલે ત્યાં નારાયણ મોહિની ગયા છે. દૈત્યો પાસે ગયેલા નિર્મળ અમૃતનું પાત્ર લઈ વારંવાર દેવતાઓને આપ્યું. દૈત્યોને ન જ આપ્યું. આ ધન્વંતરીજી અમૃત કલશ લઈ પ્રકટ્યા. દૈત્યો પહેલેથી જ લાગ જોઈને બેઠેલા. તેઓ અમૃત કલશ ઝૂંટવીને લઈ ગયા. દેવતાઓના મન વિષાદથી ભરાઈ ગયા. એ બધા ભગવાનની શરણમાં ગયા. ભગવાને દેવોને મદદ કરવા અત્યંત અદ્ભુત અને અવર્ણનીય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. ચતુર શિરોમણી ભગવાને દૈત્યોને મોહિત કરી અમૃત કલશ લઈ આવ્યા. દેવોને પાન કરાવ્યું. કારણ કે અહીંયા આગળ એ જ છે કે દર્શન મોહિની સ્વરૂપના ખાલી દૈત્યોને જ થયા છે. દેવોને તો ખબર જ છે કે પ્રભુ જ પ્રકટ્યા છે આ સ્વરૂપે, પણ જે સ્ત્રીઓમાં મોહિત થનારા એવા દૈત્યો, એને જ આવા દર્શન થયા છે. એટલે આ જે સ્વરૂપ પ્રકટ થયું છે એનું પ્રયોજન એ જ છે કે લોભાઈ નહીં જવું, મોહિત નહીં થઈ જવું જીવે. આ તો સ્ત્રીનું તો ફક્ત એક એક્ઝામ્પલ છે કે દૈત્યોની જે સ્થિતિ હતી એમના મનસ્થિતિ. અહીંયા આગળ બે વસ્તુ હોય, પરિસ્થિતિ અને મનસ્થિતિ. પરિસ્થિતિમાં અત્યારે એવું છે કે ઝૂંટવીને ચાલ્યા ગયા છે એટલે એમની પાસે જ આવી ગયું છે, પણ એમની જે મનસ્થિતિ છે એ એમની પાસે આવેલી વસ્તુને પણ દૂર કરી દે છે. કઈ રીતે? કારણ કે એમનું મન એક સ્ત્રીમાં મોહિત થઈ ગયું, આકર્ષિત થઈ ગયું. એટલે જ્યારે એવું થયું ત્યારે એમની પાસેની વસ્તુ એમને આપી દીધી. એમને યોગ્ય અયોગ્યનું પણ ભાન ન રહ્યું. કેમ? કારણ કે મોહિત થઈ ગયા. તો જીવને પણ આ અવતાર દ્વારા એ જ બતાવે છે કે કોઈનાથી પણ આકર્ષિત અને મોહિત એટલા હદે ના થઈ જવું કે આપણી પાસે જે હોય ને એ આપણે ખોઈ બેસીએ. કારણ કે ઘણી બધી વખત એવું જ થતું હોય છે કે આપણી પાસે જે કાંઈ હોય એનો વધારો થવાની જગ્યાએ જો ઘટાડો થાય તો નુકસાન આપણને જ થાય. કેમ કે જે કોઈ વ્યક્તિ અને વસ્તુ જે પણ આપણા જીવનમાં આવી રહ્યું છે એ આપણને એટલી હદે મોહિત કરી દે કે આપણે અયોગ્ય અને યોગ્યનું વચ્ચેનું અંતરને ભૂલી જઈએ. એટલે આના દ્વારા આપણને પ્રભુ આ જ બતાવે છે. ભાગવતજીમાંથી જ લઈ લઉં એટલે વધારે ચર્ચા ન કરતા ખ્યાલ આવી જાય. અહીંયા વસ્તુમાં પોતાના સામર્થ્યથી સ્ત્રીરૂપ બનાવીને ભગવાને દાનવોને મોહ કરાવ્યો. વસ્તુમાં કે વ્યક્તિમાં મોહકતા દેખાય તે મોહિની, તેનાથી ભાન ભૂલી જવાય તે આસુરપણું. કોઈ પણ વસ્તુની કે વ્યક્તિની મોહકતાને જોતા એમાં મોહ ન પામવો, મુગ્ધ ન થવું, પ્રભુને યાદ કરવા એમ મોહિની નારાયણ સ્વરૂપ સૂચવે છે. ધન્વંતરીજીએ દેવોને અમૃત આપ્યું તેમ જિજ્ઞાસુઓને કથામૃત કે જ્ઞાનામૃત દેવું. આ ધન્વંતરીજીનું બતાવ્યું અને મોહિની સ્વરૂપ દ્વારા આ બતાવે છે. એટલે એમ સૂચવે છે કે ઉત્તમ વસ્તુ અધિકારીને દેવાય. જે અમૃત લઈને પ્રકટ થયા એમાં એવું બતાવ્યું કે જિજ્ઞાસુઓ હોય એમને કથામૃત કે જ્ઞાનામૃત દેવું, કારણ કે એ એના અધિકારી છે. અને મોહિની અવતાર દ્વારા એ બતાવ્યું કે જીવે વ્યક્તિ કે વસ્તુથી એવી રીતે મોહિત ન થઈ જવું કે જેનાથી એટલે મોહિત થઈ જાય એ મોહિની બતાવ્યું. અને પછી
બધું ભાન ભૂલી જાય મોહ પામીને, એ આસુરીપણું બતાવ્યું જીવનું. એટલે આમાં એક બોધ આપ્યો કે આવી રીતે મોહિત આકર્ષિત ન થવું. શ્રી મહાપ્રભુજીમાં મોહિની સામ્ય. શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાંથી સન્મનુસાકૃતિ રૂપે ભૂતલ પર પ્રકટ થયા. આપશ્રીનું સ્વરૂપ અપ્રાકૃત હતું, અદ્ભુત હતું. સમકાલીન રાજાઓ પણ મોહિત થઈ ગયા હતા. આપશ્રીએ અમૃત તુલ્ય વેદનો ઉદ્ધાર કર્યો. આ રીતે વેદ ઋચાઓના દેવોના પણ ઉદ્ધાર કર્યો. આસુરી જીવોને વિરુદ્ધ ધર્માશ્રયી સ્વરૂપથી મોહ કરાવ્યો. પુષ્ટિ દૈવી જીવોને પુષ્ટિરૂપ અમૃતનું પાન કરાવ્યું. અહીંયા આગળ વાકપતિ નામ આપે છે, કારણ કે વાકપતિ એટલે કે વાણીના પતિ, અને આપના સ્વમુખેથી જે વાણીનું ઉચ્ચારણ થાય એ અમૃત સમાન જ હોય. અને એ અમૃત વાંટ્યું કોણે? મોહિની સ્વરૂપે. એટલે અહીંયા મોહિની સ્વરૂપમાં આપનું આ વાકપતિ નામ અહીંયા આગળ બતાવે છે, કારણ કે પુષ્ટિ દેવી જીવોને આપે જે આ પ્રભુની લીલારૂપ કથારૂપ જે શ્રી સુબોધિનીજી અને ભાગવતજીના પારાયણ દ્વારા અમૃતનું જે આપે પાન કરાવ્યું આપની વાણી દ્વારા, એટલે અહીંયા આગળ વાકપતિ કહ્યું. તો ખૂબ સુંદર રીતે જે શ્રી મહાપ્રભુજીમાં મોહિની સામ્ય છે એ બતાવ્યું. એક તો મોહિની સામ્ય દ્વારા એ બતાવ્યું કે જે રાજાઓ હતા સમકાલીન, કારણ કે આપ પ્રકટ થયા છે સન્મનસ્ય આકૃતિ રૂપે, એટલે આપનું જે અપ્રાકૃત સ્વરૂપ છે એ દૈવી જીવોના ને જ ગમ્ય છે. બાકી બધાને તો મોહ પમાડવા વાળું છે. એટલે આવી રીતે જ્યારે આપ પ્રકટ થયા છે, તો આપનું જે અદ્ભુત સ્વરૂપ છે એનાથી રાજાઓ અને બધા મોહિત થઈ ગયા. એટલે એ રીતે મોહિની સ્વરૂપ બતાવ્યું. અને આપે જે વેદોનો અમૃત તુલ્ય વેદોનો ઉદ્ધાર કરી, અને વેદ ઋચાઓના દેવોનો પણ આપે જે ઉદ્ધાર કર્યો, ત્યારે આસુરી જીવોને એ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપથી મોહ કરાવ્યો. એટલે એમને તો ખાલી ફક્ત વિરુદ્ધ ધર્માશ્રય એટલે કઈ રીતે કે એમના ફિઝિકલ સ્વરૂપથી, એમનું જે ભૌતિક સ્વરૂપ છે એનાથી મોહિત થઈ ગયા કે આ કોઈ એકદમ સુંદર જે જ્ઞાની અને સુંદર મોહક આપનું સ્વરૂપ દેખાયું. જ્યારે એટલે કહ્યું કે આપે લીલા વિસ્તારી ત્યારે આસુર વ્યામોહ લીલા કહી, એટલે આસુરોને મોહ પમાડે એવું. બાકી દૈવી જીવો માટે તો આપ સદા સર્વદા બિરાજમાન છો. તો અહીંયા પુષ્ટિ દૈવી જીવોને પુષ્ટિરૂપ અમૃતનું આપે પાન કરાવ્યું છે, અને જે અનધિકારી છે એમને આપને વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપથી મોહ પામાડવા માટેના મોહરૂપી દર્શન, એટલે મોહ પામે એવા દર્શન કરાવ્યા છે. એટલે આ છે મોહિની સ્વરૂપ. વાકપતિ નામ, વાણીના એ પતિ એવા આપે જે વાણીરૂપી અમૃત દ્વારા આપના જીવોને પુષ્ટિ દૈવી જીવોને જે લીલા રસનું અમૃતનું પાન કરાવ્યું, એના સંદર્ભમાં વાકપતિ એ આપનું નામ છે. મોહિની સ્વરૂપમાં વાકપતિ નામ છે. ધન્વંતરી સ્વરૂપમાં સ્મૃતિ માત્ર આરતી નાશન, કારણ કે એ આરતી એ જીવને પ્રાણ ટકાવી રાખે એવી ક્યારે શક્ય બને? જ્યારે આપના સ્મૃતિ દ્વારા આપના સ્વરૂપનું પાન કરે જીવ, અને એ અમૃત પ્રાપ્ત થાય જીવને, ત્યારે પ્રાણ ટકી રહે. એટલે જે ગોપીજનોની સ્થિતિ છે એ જ જે સારસ્વત કલ્પમાં પ્રભુ પધાર્યા અને જે ગોપીજનોની સ્થિતિ હતી કે તવ કથામૃતમ તપ્ત જીવેનમ, એ જ અત્યારે
ભૂતલ પર આપે બિરાજીને જે દૈવી જીવોની સ્થિતિ છે, જે તપી રહ્યા છે, એમને આપની સ્મૃતિ દ્વારા આરતીનું શમન કરીને પ્રભુના જે લીલા રસનો અનુભવ છે એ કરાવી રહ્યા છે. એટલે અહીંયા સ્મૃતિ માત્ર આરતી નાશન એ નામ કહ્યું. અને કુર્મ અવતારમાં વેદ પારક, કારણ કે જે દૈવી અને આસુરી જે જીવો છે કે જે સંસારમાં શોધી રહ્યા છે મોક્ષને, એને આપે મેળવી આપ્યું. અને વેદાર્થ રૂપ મંડલાચલ પર્વત છે એને ધારણ કરીને એનો ઉદ્ધાર કર્યો. એટલે વેદોની દરેક શ્રુતિઓને સમાન ગણીને એનો સમન્વય કરીને અર્થ બતાવ્યો. એટલે એ જે આપે જીવોને મેળવી આપ્યું એના માટે અહીંયા કુર્મ અવતારમાં નામ આપનું છે વેદ પારક. તો આપણે આજે 3 અવતાર લીધા છે, કુર્મ, ધન્વંતરી અને મોહિની. અને નામ પણ 3 આયા: વેદ પારક, સ્મૃતિ માત્ર આરતી નાશન અને વાકપતિ. આટલું આઈ થિંક મનન ચિંતન કરવા માટે પર્યાપ્ત છે. કાલે બીજા અવતારમાં આપણે આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. પ્રભુના નામમાં લીલા મંદર ધારી પણ આવશે. લઉં એક હું આશ્રયનું પદ લઈ લઉં. હા, લઈ લો. શ્રી વલ્લભાધીશ. तुम सम और न कोई श्री वल्लभ, तुम सम और न कोई, करो कृपा मोहे दीन जान के, ज्ञान नहीं कछु मोहि श्री वल्लभ, तुम सम और न कोई, ऐसी कृपा करो निज जन पर, नित सतसंग मोहे होई, कबहु मन मेरो अनतन भटके, कबहु मन मेरो अनतन भटके, प्रभु सेवा चित होई श्री वल्लभ, तुम सम और न कोई, तुम सम और न कोई श्री वल्लभ, तुम सम और न कोई. श्री वल्लभाधीश की जय. કૃષ્ણ. ખૂબ સુંદર આશરો લીધો. ખૂબ સુંદર તમે છે ને આશરો. જય શ્રી કૃષ્ણ. આજે તો આ સાંભળતા મારા મગજમાં આ જ હતું કે કેટલી બધી ઠાકોરજીની આપણી પર કૃપા, વલ્લભની કૃપા, કે એમના જેવું તો કોઈ છે જ નહીં એમ. તો મને આજે તો હું પૂછું. અને આ અત્યારે હું ખોલીને બેઠી હતી પેલા પુરુષોત્તમ નામ સહસ્ત્ર. તો આ જે હરિરાયજીએ જે સકલ અવતારમાં જે સામે નિરૂપણ આપ્યું છે ને, તો આપણે આ શ્લોક ખોલીએ ને, તમને જેને ખોલવાનો ચાન્સ મળે એ ખોલજો. પણ ધન્વંતરીમાં અને મોહિની અવતારમાં જે નામ આપ્યા છે ને એ રીતના જ અહીંયા આગળ આપણને નામ આપે છે. કારણ કે 119 નંબરનો ને 120 નંબરનો જે શ્લોક છે જેમાં આ બતાવ્યું છે, તો ધન્વંતરી સુધા હસ્તો
એટલે સુધા હસ્તો એટલે અમૃત જે હસ્તમાં ધારણ કર્યું છે. યજ્ઞ ભોગતા આરતી નાશન, તો અહીંયા પણ યજ્ઞના ભોગતા અને આરતીને નાશ કરવા વાળા એવી રીતના ધન્વંતરીજીને કહ્યા છે. એટલે અહીંયા આપણે પણ સ્મૃતિ માત્ર આરતી નાશન નામ એવી રીતના અહીંયાથી લીધું. અને બીજું જે મોહિની અવતાર છે એમાં કહ્યું કે સ્ત્રી રૂપો માયાયા વક્તા, સ્ત્રી રૂપ એ મોહિની માટે કહ્યું છે. અને માયાયા વક્તા એટલે જે વાકપતિ આપણને કહ્યું ને એ પણ આના પરથી લીધું કે એવું બોલ્યા મોહિની સ્વરૂપથી, માયા સ્વરૂપથી કે દૈત્યોના અંતઃકરણને મોહી લીધા આપે. એટલે સ્ત્રી રૂપો માયા વક્તા દૈત્ય અંતઃકરણ પ્રિય. એટલે આ બેની સંગતિ જો કરો ને તો ભાગવતજીમાંથી આવી રીતના સંગતિ કરીને હરિરાયજી પ્રભુ, આપણે તો કરી શકવાના નથી, પણ હરિરાયજી પ્રભુએ આ રીતે સકલ અવતાર પ્રકટ કર્યું છે પુસ્તક. એટલે કેટલું બધું સામ્ય જે આપણે અનહદ મહાપ્રભુજીના સ્વરૂપને આપણને કેટલું ગૂઢાર્થ રીતે સમજાઈ રહ્યા છે અહીંયા આગળ. કે 24 અવતાર અને વલ્લભનો એક જ અવતાર અને 24 અવતાર એમ એવી રીતે જે પ્રભુએ 24 વખત પ્રકટ થઈને જે કાર્ય કરવું પડ્યું એ આપે વલ્લભ એક જ અવતાર, પણ તોય આપણે વલ્લભને સમજી નથી શકતા. વિચાર કરો, આપણે તો કેટલી બધી દયાજનક સ્થિતિ છે ઘણી વાર. પણ આપણે એ વિચાર દયાજનક નહીં રાખતા, આપણે એવું વિચારીએ ને કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણને આ પ્રાપ્ત થયું છે. રાઈટ? આપણે અત્યારે એવું વિચારવાનું છે કે આપણી સ્થિતિ કેટલી સારી છે કે ઘડી કાળમાં. કારણ કે શું છે, એક વસ્તુ છે કે આપણે ખાલી લૌકિકમાં પણ વિચારીએ ને તો પહેલા આપણે ખુશ કઈ રીતે રહી શકીશું એ જોવાનું. કોઈ કહેશે કે નિશાબેન આટલું આમ આવી રીતના ભગવત વાંચીને આવી સ્વાર્થપરાયણ વાત કરી રહ્યા છે એવું લાગશે જો મારું એક આ સેન્ટેન્સ તમે સાંભળો તો, કે પહેલા આપણે ખુશ કઈ રીતે રહી શકીએ છીએ એ જોવાનું. પણ એ આપણે કેમ આપણે રિસ્પોન્સિબલ છે, આપણે આનંદમાં છે. ખુશ તો અલગ વસ્તુ છે, મટીરિયલિસ્ટિક વાત છે. હું સ્વ આનંદની વાત કેમ કરી રહી છું કે ઘણી વખત 90% ઓફ ધ ટાઈમ આપણું દુઃખી થવાનું કારણ હોય છે કે આપણે બીજા તરફથી કંઈ પણ અપેક્ષા રાખતા હોય છે અથવા તો બીજા તરફથી જ આપણને દુઃખ થતું હોય છે. પણ જો આપણે જ ખુશ રહીએ તો આપણને બીજાનું કોઈ દોષ ઓટોમેટિક જ નહીં દેખાય, કારણ કે આપણું મન જ આનંદમાં છે ને પ્રસન્નતામાં છે. એટલે આપણને કોઈએ શું કર્યું છે એ આપણને ત્યાં એ વાત આપણા સુધી પહોંચે જ નહીં, કારણ કે 90% આપણા દુઃખનું કારણ કોઈ બીજું બનતું હોય છે અને એ પણ આપણા મગજની ઉપજથી. એટલે આપણે આનંદમાં રહીએ કેમ તો કે આપણા હૃદયમાં પ્રભુ બિરાજેલા છે અને આપણે આનંદમાં રહીએ એટલે 90% ક્વેશ્ચન એ સોલ્વ થઈ ગયો કે મને કોઈએ કંઈક કર્યું, કારણ કે એ પછી વસ્તુ પિક્ચરમાં જ નહીં આવે, એટલે બીજા સુધી ત્યાં વાત જ નહીં જાય. એટલે બીજાને આનંદ આપતા પહેલા આપણે આનંદમાં રહીશું એટલે ઓટોમેટિક જ બીજાને આપી શકીશું. આપણે વિચારીએ તો કે આપણે બધાને ખુશ રાખવાના, બધાને આનંદમાં રાખવાના, પણ એ બધા આનંદમાં ક્યારે રહેશે જ્યારે આપણે પોતે આનંદમાં હોઈશું, નહીં તો એ આપણા દ્વારા દુઃખી થશે કોઈ ને કોઈ રીતે. હા, એટલે આમાં એવું કે છે ને કે તમારી પાસે જો કંઈક હશે તો તમે કોઈને આપી શકશો, પણ તમારી પાસે કશું હશે જ નહીં, તમે કોઈ રીતે કશું કોઈને આપતા નતા, રાઈટ? અને આનંદમાં આપણે ના હોઈએ કારણ કે આપણને બીજાથી દુઃખ થયું છે, તો એ બીજાથી દુઃખ થયું છે એનો હૃદયમાં તાપ હોય તો એ બીજાને આપણે આનંદ કેવી રીતે આપી શકીશું? અને બીજું કે આપણે આનંદમાં એટલે જ રહેવાનું છે કે આપણા ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે છે. તો આ બધું કરવાથી એટલે આમ થોડુંક વાક્ય એવું લાગે કે ઓ કેવું સ્વાર્થ જેવું છે કે આપણે જ આનંદમાં રહેવાનું, પણ આપણે આનંદમાં રહેવાથી 90% પ્રોબ્લેમ તો ત્યાં સોલ્વ થઈ જાય. તો બીજાના કોઈ જે દોષ છે એ દેખાવાના નથી, કારણ કે આપણી સ્થિતિ જ આનંદમાં છે. આજે આજ કહ્યું હતું આજે ભગવતજી આપણે ગીતાજી કરે છે ને, આજે કર્યું હતું ને એમાં જે રેકોર્ડિંગ બંધ કરજો, રેકોર્ડિંગ બંધ કરી દેજો. ના, આપણે ભગવત સંબંધી કરી રહ્યા છે એટલે નથી બંધ કરતી. સર્વમાં પ્રભુને જ જુઓ આપણે.
એ છે ને મારાથી નથી સંભળાતું. હવે ભાગવતજી પતી ગયું અને ગીતાજી ચાલુ કર્યું. બધા સરસ લીધા છે આજે તો એને બહુ સરસ લીધું છે. પણ ભાગવતજી થઈ ગયું એમને ભાગવતજી કરતા હતા તે? ભગવતજી ને ભગવત ગીતા 12મો અધ્યાય. ના પણ ભાગવતજી પણ કરતા હતા ને વચ્ચે જે હા, એ પણ સોમવારે હોય છે અને એ દર ચાલુ જ છે. હા, એ ચાલુ જ છે. ઓહો. અને હવે છે ને આ ભગવત ગીતા બંધ રાખશે અને હવે પેલું આપણે એમનું આ મહાપ્રભુ જે પેલું શિક્ષાત્મક કર્યું છે ને એ હા. લેવાના છે. બહુ સરસ. એટલે આ પેલો ભક્તિ યોગ લેતા હશે હમણાં. હવે ભગવત ગીતા. હા એટલે ભક્તિ યોગ ને 12મો અધ્યાય બોલ્યા ને તમે. હા, એ હા, ઓકે. પણ બહુ સરસ લીધું આજે, બહુ સરસ. એમાં સમજાયું હતું કે તમે દરેકમાં પ્રભુને જ જુઓ બસ. હા, બરાબર છે. એવું જ હતું. હવે સાંભળી લઈશું હમણાં. તો મને નથી એમનું શું ચાલે છે ને, તો ખાલી એમનો આ અમારે જે ક્લાસ ચાલતો હોય ને એ એટેન્ડ કરું, પણ બીજું નથી. આજે તો બહુ સરસ. અને પેલા એક બેને તો બહુ સરસ સારું વાંચન કર્યું એમને. સારું કર્યું હતું એને બધા સાથે સારું બોલ્યા. એટલે આમાં એ જ કે છે બસ તમે બધું છોડી દો, બસ દરેકમાં